જીવન વેલીને કાપનાર અત્યારે થરથર કાપી રહ્યું છે. અને એક દિવસ જે ખુલ્લી ધરતી મને ધક્કો આપતી હતી, આજે એવી જ રીતે એને પણ ધક્કો આપી રહી છે. ઓ પ્રભુ, ઓ પ્રભુ, મારી જીવન વેલીને કાપનારને ઊભો ને ઊભો સળગતો માંગુ છું. અરે જે રીતે અત્યારે હું ભોગવી રહી છું એવો અને ઊભો ને ઊભો સળગતો જોવા માંગુ છું. પડી આરામનું ખાય છે તો કામ કર કામ. ભગવાનની બી સાહેબ, ભગવાન મને ભૂલી ગયો છે ને હું ભગવાનને ભૂલી ગયો છું. એટલે ડીએસપી મજિસ્ટ્રેટને કહે, ક્યારો ઓછાબાઈ, એક તો એના પર બાળ હત્યાનો કેસ છે, બીજું નામ છુપાવવાનો કેસ બનશે. પણ તમારું નાટક જોયા પછી એને કહેવાય આવી વિશે છે મારી. એ નાટક હતા એ ટાઈમે સમાજ એ નાટકો જોઈને આખું એમનો માણસ અપનાવી. નમસ્કાર મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીલાબેન દાની, નિર્માત્રી, અભિનેત્રી અને ગુજરાતી પિક્ચર, આલ્બમ, હિન્દી પિક્ચર, રંગભૂમિમાં, અનેક નાટકોમાં, અનેક ફિલ્મોમાં ખૂબ કામ કર્યું છે. ઘણા બધા પાત્રો એમને ભજવ્યા છે. તો આજે શીલાબેનની મુલાકાત લેશું અને શીલાબેન વિશે થોડીક આપણે માહિતી મેળવશું. નમસ્તે શીલાબેન. નમસ્તે સાહેબ, હું જૂની રંગભૂમિની આમ તો આર્ટિસ્ટ છું ખાસ કરીને. પણ જૂની રંગભૂમિમાંથી પાછી નવી રંગભૂમિમાં વર્ષોથી એમાં બી જોડાયેલી છું. પિક્ચરો કર્યા છે, રાજસ્થાની કર્યા છે, ગુજરાતી કર્યા છે, હિન્દી નાટક, ગુજરાતી નાટક, રાજસ્થાની નાટક, સર્કસ કર્યું છે, જાદુ કર્યું છે, ઘણા બધા કામ કર્યા છે. અને લગભગ 8-9 વર્ષની હતી ત્યારથી હું તખ્તા પર છું અને ત્યારથી હું કામ કરું છું. તમને આજે રંગભૂમિમાં તમે જ્યારે પ્રવેશ કર્યો જી, તો તમારે કોઈ વારસામાં છે કે તમારી અંદરથી તમને એમ થયું કે હું આ વસ્તુ કરું એમ? આમ તો વારસામાં નથી, પણ અમારા બા જે હતા ને, આપણે જૂના જમાનામાં ખબર છે લગ્ન હોય એ હોય, એમનો કંઠ બહુ સારો હતો, હલક બહુ સારી હતી. એટલે એ કોઈ બી એવું હોય, આપણે પ્રસંગ હોય સમાજનું કોઈ, તો લગ્નના ગીત કે તો ગાય ને એટલે બહુ સારું ગાતા. એટલે મારું પિયર રાજસ્થાન થાય, ત્યાંથી પછી અમે જોધપુર આવ્યા રાજસ્થાનથી. અને ત્યાંથી બાનું આવાજ સાંભળ્યો. હિઝ માસ્ટર વોઇસ વાળાએ મારી બા સાથે વાત કરી કે તમે રેકોર્ડિંગમાં ગાશો. પહેલાના જમાનામાં તો બહુ એ ગણાતું ને કે ભાઈ આપણી છોકરીઓ ગાવા જાય ને નાટકમાં. નહીં. અમારા નાના તો બહુ અમે નાના હતા ત્યારે ગુજરી ગયા હતા, નાની ભેગા રહેતા અમારે. એટલે કે ના ભાઈ ના, મારી છોકરી નહીં આવે. પણ પછી બધું એ લોકોએ સમજાયું કે એમાં તમારે લાઈવ નથી આવવાનું, માઇક પર ગાવાનું. પેલી તાવડીઓ આવતી મોટી મોટી રેકોર્ડિંગમાં, એમાં મારી બા રહ્યા. એ ઘણા રાજસ્થાની ગીત, લોકગીત, પછી આપણા હિન્દીના એ લોકોના ગીત એવા બધા ગાતા. એમાં ધીમે ધીમે અમુક પ્રોડ્યુસરોને ખબર પડી. અને જે ડ્રામા થતા તેમાં મારી બાને કે તમે પ્લેબેક સિંગર તરીકે આવો. મારી બા કે ના ભાઈ, હું નાટક વાટકમાં નહીં આવું, પણ કે તમારે લાઈવ નથી આવવાનું, પડદાની પાછળ રહીને બેકગ્રાઉન્ડમાં તમારે ગાવાનું છે. એટલે સમજાઈ કરીને એમને પ્લેબેક સિંગર તરીકે કોઈ બી આગળ એવું હોય તો બેકગ્રાઉન્ડ ગીત પાછળથી ગાય. આમાં ધીમે ધીમે વળી કોકને કંઈક ખૂટ્યું હોય તો હાથ પગ જોડીને હા રોલ કરી લો ને સમતાબેન પ્લીઝ. એટલે અમે એ વખતે બહુ નાના 5-6 વર્ષની હઈશું કદાચ. એટલે પાલી મારવાડમાં એક સંસ્થા હતી, નાટક કંપની, હિન્દી નાટકો કરતી, ગુજરાતી બી કરતી. એટલે જોઈએ અમે બેઠા આમ વંડા જેવું હતું ને ત્યાં એ લોકોનું થિયેટર હતું. અમે ઉપર અગાશી જોતા સુઈ બી જઈએ. એ નાટકમાંથી પછી ધીમે ધીમે જોધપુરમાં એક દેવતા નાટક, જે એનું પિક્ચર બન્યું છે 22-40 સાસરે. ગુજરાતી બન્યું છે, રાજસ્થાનમાં બી બન્યું, બાબોસારી લાડલી નામે બન્યું છે રાજસ્થાની, અને આપણે અહીંયા બન્યું છે 22-40 સાસરે. એ નાટક દેવતા નાટક પરથી બન્યું છે. એટલે એમાં મારી બા રિહર્સલમાં જાય. એમાં અમારે જે ડિરેક્ટર હતા એ મારી બાને ધર્મબેન બનાવેલા હતા, વ્યાસ હતા, બ્રાહ્મણ હતા. એટલે કે દીદી તું આવ, કે ગમે એમ કરી, શેઠાણીનો રોલ છે તો તારે જ કરવો પડશે. એ રિહર્સલમાં જાઉં, જોવા જાઉં.
પછી એમાં એક બીજું નાટક તો રામુચંદ્રા. રામચંદ્રા જેમ આપણે શેણી વિજાણા છે હા એવું ત્યાં રામચંદ્રા નામનું એક નાટક રાજસ્થાનનું છે. બરાબર. એટલે એની રિહર્સલમાં બેઠી હોઉં બહુ નાની. એટલે એ નાટકનું રિહર્સલ 6 મહિના ચાલ્યું. પણ જે અમારી હિરોઈન હતી એ નીકળે બે ડાયલોગ બોલીને ઊભી રહી જાય. બરાબર. હું બેઠી જોયા કરું. પછી જે એ માણેકલાલ ડાંગી, જો તમે ખ્યાલ હોય તો ગૂંજ ઉઠી શહેનાઈ તુમસા નહીં દેખા, એની હિરોઈન અમિતા હતી, એના પિતાશ્રી હતા એ. બરાબર. અચ્છા, એમના નાના ભાઈ જયપુરમાં રેડિયો સ્ટેશન પર ડિરેક્ટર હતા અને આ પોતે પિક્ચરોના ડિરેક્ટર, નાટકોના ડિરેક્ટર માણેકલાલ ડાંગી. એમ બાબો સાહેબ હું કરું બેઠી તો કે બોલ. અડધો નાટક હું તો બોલી ગઈ ઊભી. એ બધા કે જો આ છોકરી જો, અને તમે લોકો આટલા. પછી એમાં એ જ નાટકમાં મને એક ભારત માતાનું ગીત આવતું હતું. કોને બનાવી તો કે લા આને બનાવી દો, શિલિંગ બનાવી દો. એટલે મને ભારત માતા બનાવીને પેલો નકશામાં ઊભી રાખી. અને મારા બા એમાં એક શેઠાણીનો રોલ કરતા હતા. એ રીતે મારા રંગભૂમિ પર પદાર્પણ થયું. અને પછી બીજા નાટકમાં ગોપીનો એક સીન હતું. કૃષ્ણ આવે છે, બધી ગોપીઓ કૃષ્ણના ખ્યાલમાં બેઠી છે અને મને એટલું કહેવામાં આવ્યું કે હસતી નહીં. પેલો કોમેડિયન આવશે, કોમેડી કરશે, બિલકુલ હસતી નહીં. તને તો તું કૃષ્ણ દેખાય છે તને. સારું, મને કીધું હસતી નહીં. એટલે હું તો બેસી રહી, નાનકડી હતી, ગોપીન ડ્રેસ પહેરાવીને બેઠી. એ બધું એમને કોમેડી કરીને જતા રહ્યા. તો એ બીજી બધી છોકરીઓ હજી કરીને તો મને કૃષ્ણ દેખાતા હતા, કૃષ્ણ જોઈ રહી હતી. એ સીન કર્યું. એ રીતે હું નાટકમાં પછી ધીમે પછી મારા તમારા જેવા કોઈ હોય મોકલો ને, બેબીને મોકલો ને. એમાં ને એમાં થોડી મોટી થઈ એટલે પછી ત્યાં અમારે હિન્દી નાટકો થતા. વનિતા આશ્રમ, પછી રોટી યા બેટી, એ હિન્દી નાટક હતું. એ નાટકમાં અમારે એમાં તો મારે રિહર્સલ ચાલતું હતું ને મને એપેન્ડિક્સનો દુખાવો થયો એટલે એ નાટક મારું થયું નહીં, બીમાર પડી ગયું ખૂબ. અને એ પછી અમે લોકો ગુજરાતમાં આવ્યા. એટલે મને ડાન્સનો બહુ શોખ હતો. નાટક ડાન્સ કરતી, પિક્ચરમાં ડાન્સ હોય ને એટલે એને જોઈને ડાન્સ કરું. એટલે અમે લોકો ડાન્સ પાર્ટી ચાલુ કરી. ડાન્સ પાર્ટીમાં પછી અમે ફરતા સૌરાષ્ટ્રમાં બધે. એમાં દાઉદ કુમાર કરીને હતા, પાલીતાણાના બહુ મોટા આર્ટિસ્ટ, મુંબઈ દેશી નાટક સમાજના. એનું એટલું મોટું નામ હતું કે નાટકનું નામ અને માસ્ટર કુમાર એટલું લખે ને એટલે હાઉસફુલ થઈ જાય. એવો મોટો આર્ટિસ્ટ હતો. એ ત્યાંથી છૂટા થઈ દેશી નાટક સમાજના ભાંગવાડી આપણે મુંબઈથી અને આયા પાલીતાણા, એમનું વતન પાલીતાણા. ત્યાં એમને પથિક કલા કેન્દ્ર નામની સંસ્થા ચાલુ કરી. એટલે અમે અમારી પાર્ટી લઈને પાલીતાણા ગયા. અમે જોયું ગઈ તો કંપની ચાલે છે. એટલે આપણે અહીં આવડી મોટી કંપની એટલે અમારી તો નાટક કંપની પેલી ડાન્સ પાર્ટી બહુ અસર પહોંચે. એટલે અમે બાજુમાં ઘેટી ગામ છે ત્યાં જતા રહી. એટલે આ ઇસ્માઇલભાઈ જે કહું પેલા અમિતભાઈનો બાપા ઇસ્માઇલભાઈ મીર નાટકના સારા હીરો હતા. પછી ઇન્દુમતી ભગવાનદાસ કહેવાતા, એ આપણા અમદાવાદના જ હતા. આમ સૌરાષ્ટ્રના પણ રહેતા અમદાવાદ. એ લોકો હતા એ કંપનીમાં. બધા બહુ સારા મોટા આર્ટિસ્ટો હતા. એટલે એ લોકો અમને એ દાઉદ કુમાર પોતે અને આ 2-4 જણા મારી બાને ઓળખતા હતા નામથી. એટલે અમને સમજાવવા આવ્યા કે તમે લોકો ડાન્સ પાર્ટી છોડો અને કંપનીમાં આવો. એટલે મારી બાઈ ના પાડી, ના ભાઈ મારે નાટક કંપની છોકરીઓને, મારી બેન હતી નાની, નથી મોકલવું. પણ પછી એ લોકો પરાણે સમજે આવો તો ખરા. શેરણી વિજાણની 25મી નાઇટ ચાલતી. એટલે એમાં અમને 2 બહેનોને કે એમાં એટલા માટે તો આવો 25મી નાઇટ છે એટલે અમે લોકો ત્યાં ગયા જોવા માટે. ના, મને કે આમાં રોલ કરો, રોલ કરો. આ અમારે 25મી નાઇટ છે ને એ તો ખુશાલીનો પ્રસંગ છે, તમે જુઓ, તમને ગમે તો તમે રહેજો. એમાં એક બેનનો રોલ મેં કર્યો અને મારી નાની બેન હતી એ ડાન્સમાં ઉતરી. અને પછી એ લોકો અમને બહુ જ દબાણ કરીને રાખી દીધા કે અત્યારે નવા કલાકારોની જરૂર છે. કારણ કે દાઉદ કુમાર છે ને બહુ સરસ ધુરંધર આર્ટિસ્ટ હતા, ડિરેક્ટર બહુ સારા હતા. એટલે એમનો નાટક તૈયાર થતો હતો ભરથરી. એ ભરથરીમાં મને કલાવતીનો રોલ એમને આપ્યો. અને વડીલોના રાજા ભરથરી અને વડીલોના વાંકે નાટકમાં એમને મને સોહાગનો રોલ આપ્યો. બરાબર. એ રીતે આ ગુજરાતી રંગભૂમિમાં હું આવી. તમે
છે. તમારા જ્યાં નાટકની શરૂઆત ગુજરાતમાંથી થઈ, આ ગુજરાતી નાટકની ગુજરાતમાં મોટા ભાગે ગુજરાતી મોટી ભાગે. કેટલા અંદાજે કેટલા નાટકો કર્યા હશે? ઓહો, કોઈ ગણતરી જ નથી. બહુ નાટકો કર્યા. અને મારી રંગદેવતાની કૃપા અને મારી માં ખોડલની કૃપા એવી છે કે લગભગ મારા નાટકો આપણે અહીંયા અને મુંબઈ વાળા નાટક કેવી રીતે ગણાય, આજે કર્યું 15 દિવસ પછી કર્યું, એ સરવાળો કરીને એ લોકો 100 નાઇટ ને 50 ને, જ્યારે આપણે એવરેડી નાટક થાય રોજે. એટલે એવા લગભગ મારા નાટકો સેન્ચુરી કરી છે. કલોલમાં અમે નાટક કર્યું ઘર ઘૂંઘટ ઘર ચોરી, એની હિરોઈન હતી, એ લગભગ 70 નાઇટ ચાલેલું. એ પછી સંતોષીમાં એ વખતે નવું આવે ને, એ સંતોષીમાં 70 નાઇટ એ એક ધારું. એટલે અમે 7 મહિના કલોલ રહ્યા. બરાબર. 2 નાટક કર્યા, 2-3 નાટકમાં અમારું સિઝન પૂરી થઈ ગઈ. એ પછી અમે એક સંસ્થા અમને લઈ ગઈ વિસનગર. એ વિસનગરમાં વર્ગમતો નથી, 135 નાઇટ એક ધારું રોજે ડેલી, કે જેની પબ્લિક પાછી જાય. 3.5 મહિના સતત. એ પછી અમારા લગ્ન થયા પ્રકાશ દાણી જોડે, અને એ તો લેખક હતા. એ ખૂબ નાટકો, એ ભાઈ એ સંસ્થાના પ્રભાકર નાટક કંપનીમાં અમે આવ્યા. એ પ્રભાકર નાટક કંપનીનો વર્ગમતો નથી, બહુ જ ચાલ્યો. એટલે બહુ જ હિંમતનગરથી પછી આ બધા આજુબાજુના ગામડાઓથી જીપો ભરીને આવે. તમે નાટક ભજવતા હતા, વર્ગમતો નથી. વર્ગમતો અને વર્ગમાડી લીધું. કારણ કે એ બી આર્ટિસ્ટ હતા અને સારા આર્ટિસ્ટ હતા. એમને સ્ટોરી ને એ શું ફાવતું એમને વધારે? એમને બધું ઓલરાઉન્ડર. એને નાટકના અંદર શું નથી ફાવતું, બરાબર, થિયેટર બાંધવાથી લઈને અને રોલ એ ટુ ઝેડ એને શું નથી આવડતું. તબલા એવા વગાડે, પેટી એવી વગાડે, બરાબર, રોલ એવા કરે. રોલમાં તો કોઈમાં તમે એને કોમેડી, ટ્રેજેડી, વિલન, અને એને થિયેટરની દોરી કોઈ ક્યાંથી ક્યાં બાંધવી એ બી એને ખબર હતી. અત્યારે માતાજીની દયાથી બધા યાદ કરે છે કે નથી, એ છેલ્લો હતો જતો રહ્યો છે. એટલે એ અમારા લગ્ન થયા પછી એ નાટક લખ્યું એમને વર્ગમતું. અરે આપણે બહુ વધારે આબરૂ, એ બહુ વધારે આબરૂ એ સેન્ચુરી કરી. એ 100 નાઇટ ઉપર 114 નાઇટ જેવું ચાલ્યું. એ પછી એક કંપની હતી સુરતની, કીર્તિ કલા કેન્દ્ર. એ કીર્તિ કલા કેન્દ્રમાં અમે ગયા. અને વચ્ચે એક કહી દઉં કે મારા લગ્ન વિજય નાટક કંપનીમાં થયા. આજે હું રમેશભાઈની વાત કરું ને, વિજય નાટક કંપનીમાં ગયા હતા. અસ્મિતાબેન પણ ખરા મારી જોડે, અને એ અમે લોકો એ કંપનીમાં ખાસા રહ્યા. એમાં જ અમારે અમારે મન મેળ પડી ગયું ને લગ્ન કરી લીધા. એમાં સારા નાટકો અમારા ચાલ્યા, બહુ સારા ચાલ્યા. જીગરમી નાટક મહેસાણા. તમે અને પ્રકાશભાઈ, તમે બે જોડીમાં બંધાયા પછી તમે કેટલાક નાટકોમાં તમે સાથે પાત્ર ભજવ્યા હશે? એ ઘણામાં ભજવ્યા, પણ મોટા ભાગે શું એને કોમેડીમાં વધારે આવે. બરાબર. જોડી મારી જોડે આવે ને તો બહુ જવલ્લે હીરોની રોલમાં મારી જોડે આવે. કારણ કે એક ટ્રેજિક અને એક કોમિકની જોડી હોય અમારા નાટકમાં. એક જોડી કોમિકની હોય અને એક જોડી ટ્રેજિકની હોય. પણ જો કોમિક વાળો મજબૂત ના હોય ને તો કે પ્રકાશભાઈ તમારે કોમિકમાં આવે, એટલે એ લગભગ કોમિકમાં હોય. એમાં શેઠાણી તો એમને અમારે જે શેઠાણી કહેવાય, ઉષાબેન પારેખ, એ સુરત તો અમે લોકો લગભગ ભેગા ના હોઈએ. અજીતભાઈ કરીને હતા સારા આર્ટિસ્ટ, અજીતભાઈની ટ્રેજિકમાં એ મારી જોડે. આમાં વિજયમાં અમે બહુ કામ કર્યું, એમાંય સારા નાટકો અમારા ચાલ્યા. મહેસાણા ચાલ્યા, પછી ઊંઝા ગયા, ઊંઝા બી સારા નાટકો ચાલ્યા. એ પછી અમે સુરત ગયા. અમે એક ધારા 10 વર્ષ સુરત રહ્યા એ કીર્તિ કલા કેન્દ્રમાં. એ કીર્તિ કલા કેન્દ્રમાં બી નાટકો અમુક અમારા પતિનું લખેલું નાટક છેલછબીલી મેં તમને બતાવ્યું, અમેરિકા જે અમે લઈ ગયા, એ નાટક લગભગ 50 નાઇટ ચાલ્યું. અને ત્યાં છૂટા છેડા નાટક એ 2 મહિના એક ધારા ચાલ્યું, 60 નાઇટ એની થઈ. એમાં હું ટ્રેજિકમાં હું અને અજીતભાઈ કરીને છે, મીર ગુજરી ગયા, એ મારી જોડીમાં, અને આ કોમિકમાં. તો લગભગ અમારું ભેગું રોલ બહુ ઓછું આવે, જવલ્લે જ આવે. બીજું કે તમે આજે બધા ગુજરાતી જે રંગભૂમિના જે નાટકો છે એ વિદેશમાં કેટલાક ભજવ્યા હશે અને કેટલો સમય ગયા હશો? રંગભૂમિના નાટકો ઓછા ભજવ્યા. એનું કારણ છે કે જે પહેલવેલી હું અમેરિકા ગઈ, એમાં જયશ્રીબેન પરીખ, એમને હું મનથી ગુરુ માનું.
હા. મેં કોઈ ગંડો નથી બનાવ્યો પણ હું મનથી માનું, કારણ કે એ બાઈએ મારા પર વિશ્વાસ મૂક્યો. બરાબર. એમને શું થયું, જેમિનીબેન ત્રિવેદી બહુ મોટી આર્ટિસ્ટ છે, તમે નામ સાંભળ્યું છે, હિરોઈન છે. અને એ એમની એ નાટકમાં કામ કરતા જ હતા. ચાલુ નાટક હતું, દાવપેચ નાટક. બરાબર. એમાં એ જવાના હતા, જેમ હું રોલ કરતી હતી, જેમેની રોલ કરતી હતી મોટી બેનનો, પિંકી પરીખ કરતી હતી નાની બેનનો, અને એની સાસુનો રોલ જયશ્રીબેન કરતા. બરાબર. એટલે સાસુનો રોલ માટે પછી જેમેનીનો પાસપોર્ટ આવ્યો નહીં, રિન્યુ થઈને. બરાબર. એટલે પછી જે સ્પોન્સર હતા એ પોતે આવ્યા હતા, સુનિલભાઈ પટેલ છે ડલાસના. એટલે કે ભાઈ મને તું કાલ પાસપોર્ટ આપ, ફાઇલ આપ, તો તારો કોન્ટ્રાક્ટ ખરું, નહીં તો તારો કોન્ટ્રાક્ટ રદ. એટલે અભય દાદા કરીને હતા, અભય શાહ, જેને નરગીસ, સુનિલ દત્ત, પછી આપણા કિશોર કુમારને સ્ટેજ પર લાવનારી બહુ મોટા પ્રોડ્યુસર હતા, એ નાટકો કરતા. એ મારી સાસુ જોડે હીરોનો રોલ કરતા. અમારા સાસુ પણ આર્ટિસ્ટ હતા, બહુ સારા આર્ટિસ્ટ હતા. ભાનુમતી, જકલના નામ, જકલનું કોમિક જે એ નામથી જ એમનું ઉપનામ થઈ ગયું. એટલે એને પ્રકાશને ફોન કર્યો, મારા હસબન્ડને, કે પ્રકાશ આ રીતની વાત છે, તું તાત્કાલિક તારા પાસપોર્ટને મોકલ. એટલે જયશ્રીબેનના ભાઈ, અમે ગામડામાં હતા, બાજુમાં મહેસાણાની બાજુમાં સંસ્થા, ત્યાં અમારા પર ફોન આવ્યો કે આ રીતના આવશે, પાસપોર્ટ આપી દીધું. અમે આપી દીધું. એટલે બીજા દિવસે ફાઇલ લઈને તો જતા રહ્યા સ્પોન્સર. તો 2 દિવસ પછી મને જયશ્રીબેન અમને બોલાયા, મને સ્ક્રિપ્ટ આપી કે મારા વાળો રોલ તમારે કરવાનો છે, દેવકી. અને જેમિનીનું કે પાસપોર્ટ આવ્યું નથી, મારો કોન્ટ્રાક્ટ કેન્સલ થાય એમ. જેમિનીબેનનું જે પાત્ર છે એ તમારે ના, એ જયશ્રીબેને નિભાવ્યું. જયશ્રીબેનને એ વખતે બહુ સારા લાગતા, જયશ્રીબેને નિભાવ્યું. અને જયશ્રીબેન વાળું પાત્ર, એ પાત્ર તમને, એ બી મજબૂત પાત્ર. દેવકીનું પાત્ર કોણ કરે? એટલે બધા જે બધા મોટા મોટા આર્ટિસ્ટ હતા એમાં, હે આ ખાડાવાળી બાઈ અમારું બગાડશે, એમ કરશે, એટલે મારે જોવાનું, તમારે શું જોવાનું. એમને મને ઘરે બેસાડીને મને જરાક ઔપચારિક સમજાવી દીધું, કેસેટ આપી, મને આ રીતના ડાયલોગ છે. અને માતાજીની દયાથી મને યાદદાસ્ત બહુ સારી, એટલી એક વાંધો નહીં આવે. એ બધું તૈયાર કરી દીધું મેં. અને 1-2 દિવસ એમના ઘરે આવી, રિહર્સલ કરી, બધા રિહર્સલો આપી. પછી અમે અહીંયા રાજકોટ એક શો કર્યો, એનો શો અમે રાજકોટ કરેલો. એ કઈ સાલમાં હશે? 95, લગભગ 95 ફેબ્રુઆરીમાં અમે ત્યાં ગયા હતા. એ પેલા કરેલું, લેડીઝ ક્લબમાં જ હતું. પેલા સાંગાણીના લેડીઝ ક્લબ હતું, સાંગાણી દીકરા નહોતા, અરે સુરેશ સાંગાણી કે એવું કંઈક નામ હતું એનું, એ આપણા એ બોલાવતા અમને. એટલે એ શો કરેલો. પછી રાજકોટ કરેલો એક, પછી અહીંયા કરેલું તખતગઢ. એટલે જે મારા સાથી કલાકારો હતા ને, એમ કે ના આમ તો કામ તો કરે છે, વાંધો નહીં. એટલે એ શો પતાવીને પછી હવે મારે બધા સિક્કા નહોતા, ન્યૂ હતી, એ બધાને એમ કે ભાઈ શું તો આખી પાર્ટી કેન્સલ થાય, એક રિજેક્ટ થાય. એટલે તે કીધું જો ને માતાજી છે, કંઈ નહીં થાય. એમાં કુદરતી મારું જ નામ બોલાવવામાં આવ્યું, ફલાણી ગાડી પર શીલા ગાડી કમ ટુ વિન્ડો નંબર 5. ઓકે, બધા કે જો મેં કે ભાઈ મારી માને આગળ કરી છે, વાંધો નહીં આપે. થઈ ગયું કુદરતી. બધે પૂછ્યું કેમ જાઉં છું, હવે ઇંગ્લિશમાં બોલી, હું તો ચૂપ રહી, સમજી ગઈ હતી પણ બોલી નહીં, કારણ કે આપણે કઈ ભાંગરો વાટી એના કરતા સ્પીક ટુ ઇંગ્લિશ, માથું આમ કરે. હિન્દી, ગુજરાતી, હિન્દી સમજણ પડે પણ મેં ગુજરાતી જ કીધું. કેમ જાઉં છું, મેં આ રીતે થિયેટર ડ્રામા લઈને જઈએ છીએ. એની ડોક્યુમેન્ટ તમારે તો ફાઇલ હતી, આવી મૂકી આગળ લઈ, એ જોઈને ઓકે 4 વાગે. આટલા બધા કડક નિયંત્રણ હતા. એટલે કે આપકો વિઝા મિલતા હૈ, પૈસે જમા કરા દો. હું બહાર નીકળી, બધા કે શું? મેં કીધું માની દયા છે. બધાને વિઝા નીકળી ગયા. 95 સાલમાં ફેબ્રુઆરીમાં ત્યાં ઉતર્યા. પહેલું શો અમારો ન્યૂજર્સી થયો, લગભગ 12મી ફેબ્રુઆરી એવું કહ્યું. સારું રહ્યું. લગભગ 2 મહિના રોકાયા ત્યાં. ગુજરાતી સમાજનું બહુ ત્યાં પ્રેમ મળ્યું મને, માની કૃપાથી. અને જયશ્રીબેનને ઘણા લોકોએ પછી તો કીધું અમે આવીએ. ચારુ પટેલે કીધું હતું એમને કે છોકરી ત્યાં છે, કોણ છે, કે કોઈ સગું છે, હું મને લઈ જાઉં, ટિકિટ હું આપીશ. એના અમે શીલાબેનને ખરીદી. એ બાઈ મક્કમ રહી અને પ્રથમ એને અમેરિકા એ લઈ ગયા. એ પછી બીજી વખત હું ગઈ અભય દાદામાં. અમે એને કીધું અમે 6 મહિના રહ્યા, અમે અમદાવાદ એમાં ગઈ. ત્રીજી વખત દેવેન્દ્ર શાહ એમની સંસ્થામાં ગઈ, માંડવાની જુઈમાં.
ચોથી વખત મારી પોતાની સંસ્થા લઈને ગઈ. તમારી સંસ્થા કઈ? દર્શન કલા મંદિર, શ્રી દર્શન કલા મંદિર. એટલે મારી પોતાની સંસ્થા લઈને ગઈ અને એમાં બધા ટીવી વાળાના કલાકારો હતા, દિનકરભાઈ ને બધા મારી સાથે હતા. ખૂબ સારો સહકાર આપણને સારું અમને ત્યાં માન સન્માન બી મળ્યું. ગુજરાતી પિક્ચરમાં તમે કેટલાક ભેજ્યો હશે? કેટલા પિક્ચર? ગુજરાતીમાં જો ને મેં પહેલું ગુજરાતી પિક્ચર કર્યું લંકાની લાડી ઘોઘાનું વર. બરાબર. હા, એ તો બહુ જૂનું હતું. બહુ જૂનું, 75ની. એમાં કોણ કલાકાર હતા? રણજીત રાજ, અંજના મુમતાજ, એમ કુટુંબો કહીશ તમને. પછી હું હતી, અમારા 3-4 તો અમે જૂની રમી. એમાં શું અમારી સંસ્થા ચાલુ હતી અહીં વિસનગરમાં. હવે એમાં અમારે રજા રાખીને જવું પડે, નાટક રનિંગ થયું હોય એટલે અમે બે કોમિક હિરોઈન, એક ટ્રેજિક હિરોઈન, રજા ન મળે પણ છતાં ભાઈ તો અમારા કારકિર્દી છે એમાં અમારે ભવિષ્યનું છે તે બીજી બે આર્ટિસ્ટો બોલાવીને એ લોકો એમને રજા આપી એટલે અમે લોકો ગયા. મનુકાંતભાઈ અરજી પેલી એડ આપી હતી એટલે પહેલા એ આવી નાટક મારું જોઈ ગયા હતા. મનુકાભાઈ એમના ઘરેથી એમને જોન્ડિસ થઈ ગયું, બંને આવવાના હતા પણ એમને જોન્ડિસ થઈ ગયું એટલે ના મનુકાંતભાઈ એકલા આવ્યા. એમને જોયું નાટક, આ વર્ગમતું નથી ચાલતું એટલે એ જોઈ ગયા અને પછી મેં પેલી મસ્કરીમાં અરજી કરી એડ જોઈ એટલે કે તારે અરજી ના કરવાની હોય, તું આટલા માણસોને લઈને આવતી. એટલે અમે લોકો 4-5 જણા અમે ત્યાંથી ગયા. હવે એમાં શું થઈ ગયું કે મારા કંઈ કમનસીબ હશે, એમાં પિક્ચર ફ્લોર પર જાય ને 20 દિવસ અગાઉ મનુકાંતભાઈ દેહાંત થઈ એટલે મારું જે રોલ હતો એ આખું બદલાઈ ગયું. જશુભાઈ ત્રિવેદી ડિરેક્શનમાં આવ્યા. એને સ્ક્રિપ્ટ લખી હતી એ છોકરી, હું સેટ પર એનો સ્વયંવરનું સેટ ચાલુ થયું એટલે અંજના મુમતાજ એની હિરોઈન, રણજીત રાજ એનો હીરો, નલિનભાઈ દવે વિલન હતા, બાબુ રાજે કરીને મોટા બહુ બધા આર્ટિસ્ટો હતા. એટલે એ બધા એટલે એ છોકરી મને પૂછે કે હે દીદી તમે કેમ એમાં સ્વયંવરમાં એની સાથે સાથે એની બેનપણીઓ બે બતાવી. અમે બી કોઈ રજવાડે રાજકુમારીઓ, હું અને એક નાચ કરીને છે આપણે રંગભૂમિની છે. તમારો તો રોલ આ નથી, તમારો રોલ રજની વાળો છે. પેલા હું મંદોદરી હતી બરાબર, એ મંદોદરીમાં વળી એક કોક બીજી આવી, એ મંદોદરીમાં કઠથી ને રજની વાળો મારો રોલ હતો, તો એ રોલ તમારો છે. ભાઈ મને ખબર નથી એટલે એ 2 દિવસ સુધી એ ચાલુ રોલ આખો સ્વયંવર વાળો સીન ચાલુ. હું ગઈ પ્રફુલ્લા આંટી પાસે, મેં કીધું આંટી જો મને કોઈ પિક્ચરમાં ઉતરવાનો શોખ નથી, માતાજીની દયાથી હું કામ સારું કરું છું, મારે તમારું પાછું મને નથી. એટલે પછી કે શીલા જો હવે કન્ટિન્યુટીમાં છું, તમે લોકો તમે એમ સમજો કે તમારા અંકલને તમે શ્રદ્ધાંજલિ આપી અને મારા 4 પિક્ચર બીજા છે એમાં તું છો. એટલે એ 4 પિક્ચર ને એવું કોઈ નથી પણ આ તમે શ્રદ્ધાંજલિની જે વાત કરી ને હવે હું કઈ નહીં બોલું. એટલે અમે લગભગ 2 મહિના ત્યાં રહ્યા. એ અમારું શૂટિંગ ચાલ્યું. એની બેનપણીઓ ઘણા બધા સીનોમાં, શોર્ટમાં
એટલે એમનું એક પિક્ચર હમણાં કર્યું. પછી હમણાં એક જે પિક્ચર કર્યું એનું નામ નથી આપ્યું, એ બી સ્વામિનારાયણનું જ છે કંઈક, એ નામ નથી આપ્યું એ લોકો. અને આલ્બમ ઘણા કર્યું. આલ્બમ તમે કેટલા કર્યા છે, કેની સાથે કરેલા બધા? રાકેશ બારોટ જોડે કર્યું છે. બરાબર. પેલા કવિરાજ કયું છે, શું નામ, બીજું ગાયક બી છે ને હીરો બી આવે છે, નામ ભૂલી ગઈ એનું, એ છે. પછી આ ભાઈ આપણે યુવરાજ સુવાળા, એનો એક ભાઈ તો ગાયક છે, એની જોડે કર્યું છે. એની જોડે 1-2 આલ્બમ કર્યા છે. બીજા બધા ઘણા લોકો જોડે આલ્બમ કર્યા છે. કોકમાં પેલું દેવ પગલી છે એનું આલ્બમ, કોકમાં દાદી ને કોકમાં માં, કોકમાં માસી ને એવા બધા ઘણા બધા આલ્બમ તો ખૂબ બધા કર્યા. પછી તમને જો ખ્યાલ હોય તો કુણઘેર વાળા ચુડેલમાં એ બહુ ઉપડ્યું વચ્ચે, બધા લોકો ગાડીઓ ભરી ભરીને જતા, એ મંદિર બન્યું ને એટલે કુણઘેર વાળા ચુડેલમાં ને જરા 5 ઈંટો મૂકીને મંદિર હતું ને એ વખતના અમે ત્યાં જતા આવતા કુણઘેર પાટણ પાસે. એટલે એના 4 આલ્બમ કર્યા મેં, શોર્ટ ફિલ્મો કરી 4. એમાં 4માં મેં કામ કર્યું. ગુજરાતી છે એ કર્યું મેં. આલ્બમ તો ઘણા બધા કર્યા, મને નામે યાદ નથી ઘણાના, તો એ કર્યા. પછી તમે જે અલગ અલગ સંસ્થાઓ છે, કેટલી સંસ્થાઓ છે એમની સાથે કામ કર્યું? મેં જુઓ ને સંસ્થામાં તો સૌથી પહેલા મેં કીધું આ ભાઈ દાઉદભાઈ કુમાર પાલીતાણા વાળા, એમનાથી શરૂઆત કરી. એ પછી અમારે આજે ઇસ્માઇલભાઈ નિંદુબેન એમને કંપની કરી, એમાં ગઈ. બરાબર. એ પછી દિગ્વિજયમાં કામ કર્યું. પછી વિજય નાટક કંપનીમાં કામ કર્યું. પછી તમારે પ્રભાકર નાટક કંપનીમાં કામ કર્યું. બરાબર. પછી નાની નાની ઘણી બધી બહુ નાની નાની સંસ્થાઓમાં ખૂબ બધું કામ કર્યું. કલોલ વાળા ભાઈ બળવંત પ્રકાશ નાટક સમાજ, એ કંપનીઓ મોટી મોટી હતી. પછી આ કીર્તિકલા કેન્દ્ર, એમાં કામ કર્યું. અને ઘણી બધી નાની મોટી કંપનીઓમાં કોઈ બિચારા અટવાઈ પડે, તમે 2 જણા જતા રહે. નાની કંપની વાળા આવે, ચાલો ને પ્રકાશભાઈ, ચાલો ને શીલાબેન, નહીં આવીએ આપણે, કોઈ મોટો બોલ નહીં, પણ આર્ટિસ્ટ તરીકે કરીએ. નાના નાના કોઈ હોય એવા બિચારા ગામડામાં ફરતા હોય તો એમાં જઈએ. અને પછી અમે 1980માં કે 82માં અમે લોકો અમારી સંસ્થા ચાલુ કરી, શ્રી દર્શન કલા મંદિર. શ્રી દર્શન કલા મંદિર વિસનગરથી ચાલુ કરી. ત્યારે આમ આવતું શ્રી દર્શન કલા મંદિર વિસનગર એ નામ આવતું. અત્યારે અમદાવાદ રહેણાંક થઈ ગયું એટલે અમદાવાદ કરું છું. અને ઘણા બધા નાટકો કર્યા. એ સંસ્થા લઈને અમેરિકા પણ જઈ આવી. અને આજે કોઈનું અટવાઈ પડે તો હવે તો શું, અમારી કંપનીઓ નથી રહી ભાઈ, એક બી કંપની નથી રહી. અજંતા થિયેટર ને પેલા રાજુ બધું આલ્બમ ને પિક્ચર નું ને બધું સંસ્થાઓ રહી. હવે તો શું થાય છે, અમારે 2, 4, 5 માણસો ભેગા થાય અને છૂટા શું કરે ગામડામાં કે ભાઈ સોસાયટીઓમાં. કારણ કે હવે શું કરે, જે બચપણથી આમાં છે, ભણ્યા નથી ગણ્યા નથી, એમને કામ બીજું શું કામ કરે. એટલે આ કોઈ વ્યસન મુક્તિના નવા અલગ અલગ ના છૂટક પ્રોગ્રામ કરે. વ્યસન મુક્તિના તો મળે તો સારું છે, સરકાર કામ આપે તો બહુ, હું તો બૂમો પાડીને થાકી છું કે અમને કામ આપો. એમને એમ તમારી પાસે સહાય નથી માંગતા. બરોબર છે. મેં સહાયનું ફોર્મ નથી ભર્યું. અમને જે કલાકારોને સહાય આપે છે ને, એ મેં એ ફોર્મ બી નથી ભર્યું. સહાય નથી જોઈતી, કામ આપો, અમે કામ કરશું અને એનું બંધારણ તમે અમને આપો. અમારા કલાકારો ઘણા બધા બેકાર છે. મેં તો જો કે મને તો ખાસા મળ્યા, વ્યસન મુક્તિ ના મળ્યા, પછી આ પાણી બચાવો જીવન બચાવો એ મળ્યા, સર્વ શિક્ષણ અભિમાન ના કર્યા, સ્વચ્છતા અભિમાન જયારે ચાલુ કર્યું ને અભિયાન આપણા મોદી સાહેબે 2006ની સાલમાં કદાચ શરૂ કર્યું. એ ત્યારના અમે લોકો એના પાયોનિયર છીએ. ત્યારથી 2006 થી એ આખા સિવિલમાં અમે લોકો બધું આખો મીડિયા બધું આવ્યું હતું, બધું શરૂઆત ત્યાંથી કરી. એ કરું છું. પછી ઓરી રૂબેલાના એમના કેટલા કરોડનું એ લોકોનું લક્ષ્યાંક હતું, એમાં 50 લાખ શો બાકી રહી ગયા. બરાબર. એ શો બધા એમાંથી લગભગ 200-250 શો મેં કર્યા. ઘણી બધી સંસ્થાઓ મારી નીકળી હતી. એટલે એવા મળે જાય છે, પણ આ પર્ટિક્યુલર કામ નથી મળતું અમારા કલાકારો. જૂની રંગભૂમિના જે કલાકારો છે હવે તો ઘણા ગાંઠા જ રહી ગયા છે, બહુ રહ્યા બી નથી. પણ છતાં એ બિચારા શું 2, 4, 5 ભેગા થઈ સોસાયટીમાં જાય, ભાઈ અમારે આમ છે તેમ છે. હવે ક્યાંક એમને સારું મળે, ક્યાંક ગામડામાં હવે શું આપણા હાથમાં આવી ગયું બધું. એટલે મનોરંજન હાથમાં આવી ગયું. એટલે જે પહેલા હવે શું, પહેલા શું થતું કે જઈને જેવું અમારા નાયક ભાઈઓ જઈને ઘૂંઘળ વગાડે ને, એટલે કે છે ને બૈરા ડોતા ને બોઘણા છૂટી જાય હાથમાંથી, એટલું ક્રેઝ હતું અમારે. અને બધા આવીને બધી રેતી ઢગલીઓ કરી દે, કોથળા પાથરી દે મારી જગ્યાએ. આવું ક્રેઝ, એવું ક્રેઝ, અને એટલું બધું માન સન્માન.
પણ હવે તો શું છે કે બહુ મોબાઈલની દુનિયા આવી ગઈ, ટીવી આવી ગયા, મીડિયા આવી ગયું બધું, તોય છતાં ઘણી જગ્યા પોસાય છે. આ અમારા અમુક કુણગેરના બધા જે નાયક ભાઈઓ છે મારા, એ બધા ગ્રાસમાં, એ મારા ગ્રાસ કહેવાય, કંપામાં, સાબરકાંઠા બાજુ ત્યાં જાય, એક શો કરે, પછી કંપા કોકના 10 ઘર હોય, કોઈ કંપામાં કોકમાં 50 ઘરે હોય, કોકમાં 30 ઘર, એ રીતે પછી એ ગામના આગેવાન જે ફાળો કરી દે એ રીતે રોટલો નિભાઈ જાય છે. પણ જે અમારી જાહુ જલાલી હતી સંસ્થાઓની, કે જે પડાપડી યુગ હતો એનો, યુગ એટલે આપણને એમ થાય કે શું કહે છે આ સુરતની અંદર 8, 8:30 વાગે ટિકિટ બારી બંધ કરવી પડે એમાં. એમાં જો તહેવાર હોય, કોઈ દિવાળી હોય કે હોળી હોય, 3 શો કરીએ તોય પબ્લિક પાછી જાય, એટલું ક્રેઝ હતો. એટલે હવે તો ઠીક છે, હવે ભગવાન જે અમારા કલાકાર ભાઈ બધા કાર્યક્રમો બધા લાઈવ આપવાના, તો એમાં ક્યારે ભૂલ થઈ જાય તો ખબર ન પડે, પણ પછી સંભાળી લઈએ બાજુ, સામેનું પાત્ર સંભાળી લે ને, ભૂલ થઈ ગઈ માણસ માત્ર સુધારો કરી લે. હા, દરેક ને શું હોય, આમ ક્યારે ભૂલો ન પડે એના માટે કઈ તૈયારી ખરી કામ કે કાઉન્ટર હોય પાછળ હોય ને, કાઉન્ટર હોય. અમારે મોટા નાટકો જયારે થતા હોય ને કાઉન્ટર હોય, પણ ઘણાને પ્રાઉન્ટ લેતા નથી ફાવતું. બરાબર, જોરથી બોલે તો ડબલ અવાજ જાય, અવાજ આવે. અને એમાં બને ત્યાં સુધી હું ને મારા પતિ બે એવા હતા કે અમને કોઈ પ્રાંત આપે એટલે અમે ભૂલી જઈએ. હા, ખ્યાલ જ હોય, પછી આપણે એમાં અમે કન્ફ્યુઝ થઈ જઈએ. એટલે બને ત્યાં સુધી 200-250 કલમનો અમારો રોલ હોય, એક ફકરો આવડો મોટો આખા પાનાનો, એના ઉપર છપ્પા હોય, જે દેશી સમાજ એટલે ઐતિહાસિક નાટકો હોય, એ આખો ફકરો બોલીને એના ઉપર છપ્પો બોલવાનો, 8 લીટીનો, આ છાતીનો સ્તરથી બોલવું પડે. એટલે એ શું છે, મોડે બધા મોડે ના ચાલે, એમાં ચાલે ને. મારા હસબન્ડ તો એટલા કડક હતા કે આપણે આટલું ભૂલીએ ને તો આઈને વિંગમાં ઉભી રહે આમ કરીને, તું કેમ ભૂલી એમ કે. એટલે એ યાદ કરવા પડે. તો હોય બિચારા બધા 5 આંગળીઓ સરખી ના ભૂલેવી ખરા, તો એને પછી નાટકો જે તમે કરતા છો ત્યારે પેલા તો તમે તૈયાર કરીને વાંચીને પછી જ આવતા છો ને સ્ટેજ ઉપર, એક અંક પ્રમાણે તમે તરત જ વાંચી લેતા છો? અમારે સવારે અમારે કેવું રીતનું હોય કે માનો કે મોટી સિટીમાં ગયા તો અંદર સમાવેશ થાય ન થાય, કારણ કે નાવા ધોવાની બધી શૌચની એ શૌચાલય ના હોય, એટલે પછી બધાને મકાનો આપીએ. એટલે મકાનોની અંદર હવના મકાનમાં રહી અને થિયેટર, જો પાકું થિયેટર મળી જાય તો ભલા, ના મળે તો પછી પોતાનું પતરાનું સામિયાણું બધું બાંધીને કરીએ. એમાં અમારે ટિફિન ત્યાંથી આવે, અમને કામવાળી એક આપે, 2 ટાઈમ ટિફિન આપે, પગાર આપે. એટલે અમારે સવારે 9 વાગે રિહર્સલમાં જતા રહે, 9 થી 12 અમારું રિહર્સલ ચાલે. ગીતો હોય કે જે બી હોય, પછી સ્ટેજ ઉપર એ પછી એ પણ જોઈએ કે આ નાટક હવે બરાબર તૈયાર થઈ ગયું છે, 8 દિવસ 10 દિવસ 15 દિવસ, નવો નાટક હોય થોડો ટાઈમ બી લાગે. અમે સવારે 6 વાગે મુહૂર્ત 6 વાગે રિહર્સલમાં હાજર થયા છે. આમાં તમે રિહર્સલ કર્યું અને છતાંય પછી તમે ભૂલી જાવ એ બીક હોય તો તમે તૈયારી તો કરતા હશો ને સ્ટેજ ઉપર આવતા પહેલા? 2 મિનિટ 5 મિનિટ કરવી પડે. એ શું આપણું સ્ક્રિપ્ટ જે હોય ને એમ નજર ફેરવી, નજર કરવી પડે, ફેરવી જ પડે. એમાં કેવું છે કે અમારા જેવા હોય અને અમારા હસબન્ડ એટલા કડક હતા, અને સાથે આપણી ઇજ્જત છે ને. હું જઈને આમ કરવા માંડું એટલે પબ્લિક બોલવાની છે. અમારે ડીસામાં જે બનાવ બન્યું હતું, એક બિચારા હતા, નામ નથી દેવું એમનું, આ નાટક ચાલતું હતું, રાનવગણ ચાલતું હતું. એમાં એને રાજા બનેલા, એટલે બધા બોલા એનો ડાયલોગ આવ્યો, એટલે એ તું કશું બોલે નહીં. એટલે પેલા તો બધા પબ્લિક ને ખબર રહેતી હતી કે આ કયો ડાયલોગ છે ને કોનું છે. પબ્લિક જાણતી હોય, જાણતી હોય, બધી જાણ. એ શોખીન 2 વાર જોયું હોય, 3 વાર જોયું તો એમની ખ્યાલ આવી ગયો હોય. હું કહું ને, મારું એક વર ગમતો નથી અને બહુ વધારે આપણું 100-150 નાઇટ ચાલે ને વિસનગરમાં. અમુક તો આગળના પ્રેક્ષકો એવરી ડે જોયું છે. એ ડાયલોગ મારી સાથે બોલે, ગાયન અમારી સાથે ગાય, એટલા રસિક. એટલે એ ભાઈ ચૂપ, હવે એનો ડાયલોગ એટલે આજુબાજુ વાળા ચૂપ થઈ ગયા. આજુબાજુ વાળા જે પાત્રો હતા, કોઈક સંતરી હતો, કોઈક આ હતો, કોઈક એ બી નબળા હતા. પછી પબ્લિક બોલી, એ રાજા તું તો કોઈ બોલ રે, ડીસામાં અડધી ભાષા મારવાડી, હું કોઈ બોલું કે મને યાદ નહીં, લ્યો હતું પડદો પાડો કીધું ભાઈ, એને યાદ નથી. આવા બનાવો ઘણા બને.
એક વખત એવો બનાવ બને કે અમારે શું હોય કે આ ભાઈ છેલ્લો પડદો જે હોય જંગલનો હોય કેવી બી હોય એ કયું નાટક હતું એ તો અમારે કોણ એ ડિરેક્ટર એ એક બહુ સરસ કહેતા એટલે એ સીન ચાલતો હતો આગળનો અને પાછળ રસોડું હોય રસોડું બનતું હોય બધા રસોઈ કરતા હોય હવે એ ભાઈ પડદો જે આગળનો લેવાનો હતો એની જગ્યાએ એ ઉપાડી દીધું પાછળ રસોડું પેલો જે સૈનિક પેલા ઉભા હતા રાજા ચલો ભાઈ રસોઈ ત્યાં બધા જમી લો શું કર્યું હા પડદો ક્યાં ઉપાડ્યો કે તે પણ મને શું ખબર એવા બનાવો ઘણા બનતા આપણે કોમિક થઈ જાય ઘણી ભૂલી જવાય. આ નાટક મોટા ઘરની બહુ પિક્ચર બી બન્યું છે ને એમાં હું તંદ્રા બનું હિરોઈન બનું. એમાં મારો પતિ જે જીતેન્દ્ર બને એ મારો ડાયલોગ આવે છે કે વર્ષોની વર્ષોથી મેં તમારી વાટ જોઈ છે. એ સુપર નારીમાં ફસાઈ જાય છે પત્નીને એવોર્ડ કરતો હોય છે એટલે મેં અને આખી રાત મેં તમારા ઉજાગરા કરીને વાળ જોયું છતાં આ તમારો પુત્ર એના મા બાપને આગળ એ આવીને મને લાફો મારે છે. હવે એમાં જે હીરો હતા એ રજા પર ગયા એમાં શાળા હતા એટલે એ કૂદકો મારી હું કરી લઈશ કે સારું હવે બેરા સાંભળે નહીં મારે જે ડાયલોગ પર થપ્પડ આવતો તો હું હોશિયાર જ હોઉં તો મને અહીં મને થપ્પડ આવશે તો હું મારી રીતે તૈયારીમાં હોઉં. હવે ડાયલોગ જતો રહ્યો બધું થતું પછી એમને યાદ આવ્યું મારવાનું છે ઓલડીને જે થપ્પડ માર્યું એમને મને અંધારું આવી ગયું. મેં એમને સામે જોયું મેં શું કર્યું પછી અંદર આવીને એ માફ કરજો શીલા મેં ભૂલ થઈ ગઈ અરે ભાઈ મારે તે મારું કાન બેડું કરી નાખ્યું. એવા ઘણા બનાવો ટૂંકમાં બધી શરત ચૂક થતી હોય આવી. વેર કે રસના નાટકમાં મને લટકાઈ દીધી મને ફાંસી લાગી ગઈ. ભાટિયા આપણે તમારે ખબર હોય કાઠિયાવાડ ભાટિયા ગામ છે આપણે ભાટિયા કલ્યાણપુર બાજુ કયું કાલોલમાં અમારે ઘર ઘૂંઘટ ઘર ચોળું નાટક લગભગ 57-58 નાઈટ ફૂલ હાઉસ ચાલ્યો. પછી સંતોષીમાં તૈયાર થતું હતું ને એટલે અમે નાટક ઉતાર્યું એ ફૂલ હાઉસ જ ઉતાર્યું અમે નાટક ઉતારી દીધું. એમાં ગૌરીનું પાત્ર ઉપરથી કુદરતી એવી મહેરબાની એક તો પાત્ર ડુબળી નાની ઉંમર એટલે પબ્લિક રોવે મારી સાથે એની નણંદ એને ટોર્ચર કરતી હોય સાસુ ટોર્ચર કરતા હોય એ બધું એ પબ્લિક રીતસર રોવે. અને એમાં અમે હિંમતનગર ગયા એટલે એ હિંમતનગરમાં પાછી મારે શું આવ્યું ઘર ઘૂંઘટ ઘર ટોળમાં મારે નણંદનું પાત્ર આવ્યું વિલનનું. એક મારાથી સૌમ્ય ચહેરા વાળી છોકરી હતી કિરણ કરીને ચમન સંજયની દીકરી બહુ રૂપાળી અરુણ આર્યાની જેવી લાગતી. મેં એને બનાવું ગૌરી એટલે મને સંતોષ બનાવી હવે મારે એને બાળવાનું સીન આવે મારું નણંદનું પાત્ર મને આપ્યું વિલન એ પેલો જેનો સીન છે ભાભી ક્યાં મરી ગઈ ભાભી આ મારી એન્ટ્રી છે. અરે હે કામ ચોર પડી પડી હરામનું ખાય તો કામ કર કામ આ મારી અને પછી રહેતે ચરણસીમાં એને જે અંક પડતાનું સીન આવે એમાં મારે એને હળગાવ કાકડો લઈને દાગીના ચોરું છું હું પરણેલી છે પડી છે પિયરમાં ઘણી જુગારીઓ છે ચોરી ધણીને આપે છે જુગાર મારી તો બધા આને મૂળ શું એનું વર્ચસ્વ નથી ચાલતું એટલે ઓલી બદનામ કરે છે બેન ભાઈ ને એને પ્રેમ છે નથી જોવાતું એટલે આળ એના પર નાખે. સસરો કે છે દાગીના તો મેં અહીંયા જ મૂક્યા બાપા તમે અહીંયા મૂક્યા ક્યાં છે એટલે એ છેલ્લે હવે તો બોલ સાચું બોલ એને હળગાવા દો. તો હિંમતનગરમાં ડોશી જે એ કિરણ જેના ઘરમાં ભાડે રહેતી ને એ લીધી હા માથામાં સીધું આવતું તું પકડી લીધી ડોશીને પકડી કે અરે કે મારી કિડનીને બાળી નાખ્યા છે આડા પણ એનું માથું ફોડી નાખું કે એટલે વિલન પણ હું કરી શકું એવું. અને રોતડ પાત્ર હોય તો એમાં તો કરુણતા મેં એ કરતી કોમિક બી કરતી કોમિક ઘર ઘૂંઘટ ઘર ચોળું નાટક છે. એમાં મારું એક નણંદનું પાત્ર છે. નણંદ વિલન ટાઈપની છે પિયરમાં પડી છે પરણીને ઘણી જુગારીઓ છે અને પોતે પડતરા સ્વભાવની છે. કહ્યું છે ને કે નારી જો ધારે તો ઘરને સ્વર્ગ બનાવી નહીં તો નર્ક પણ બનાવી નહીં એ નર્ક બનાવવા વાળી નારીનું પાત્ર મારું છે. એટલે ભાભીનો પ્રેમ ભાઈ જોડે એનાથી ખંટાતો નથી અને કાવા દાવા કરવા વાળી છે. એમાં નારી તારે નારી ડુબાડે એટલે એ ખેતરનું સીન છે. પતિ પત્ની બંને ખૂબ સરસ રીતે ગીત ગાય છે અને એ લોકોનો સ્નેહ હોય છે અને એમાં
નણંદની એન્ટ્રી બતાવી છે, સંતોષ નામ છે, ભાભીનું નામ ગૌરી છે. એટલે અંદરથી કહે છે, ભાભી ક્યાં મરી ગઈ ભાભી? એટલે પેલો ભાઈ બિચારો હંતાઈ જાય છે અને આ નીકળે, ક્યાં ગઈ ભાભી? કામની ચોર, આ ખેતરમાં નિંદામણ મુક્તિ ના એ શું હનુમાનની જે માઠા ફેરા મારે છે. પડી પડી આરામનું ખાય છે, તો કામ કર કામ. ભાભી જવાબ આપે છે કે ખેતરમાં કામ કરવા હાટું તો બાપા દાડિયા રાખ્યા, એની તો મને નિરાશ છે. નિરાશ છે? આ નિરાશ કરે નો હાલે. આ ઘરમાં વહુ થઈને આવી છે કે અમારો સુબો થઈને નથી આવી? હા 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 હા, શું મારે રતન જણ્યું છે? પેલી કહે છે કે બેન જરા હાચવીને બોલો, મારી માએ તમારો શું બગાડ્યું છે? જરા તું દાળ મીઠે કાકરો રાખતા જા. ગાય માના હેત કાંઈ માના હે. હું તો સાચું જ કહું છું કે માં વેતા વગરની હોય ને તો જ ગગી આવી કપાત પાકે. અને મને દાળ હેઠે કાકરો રાખનારી તું કોણ? હું તો સાચું જ કહું છું કે જણનારી મીઠું નાખતા જ ભૂલી ગઈ. વાહ વાહ, તમારું ભજેલું નાટક હતું ગરીબ કન્યા. એમાં એક તમે ડાયલોગ બોલો છો. ગરીબ કન્યા બહુ પ્રચલિત મણીલાલ પાગલનું નાટક છે, બહુ સરસ નાટક છે. અને એમાં આપણે આ બાજુ બી બહુ ચાલ્યું, બોમ્બેમાં બહુ ચાલ્યું. એટલે એમાં હું લક્ષ્મીનું પાત્ર કરતી, ગરીબ કન્યાનું. એનો એક અંક પડતાનો ડાયલોગ છે. એ શું છે કે એક કડક અમલદાર છે, ડીએસપી છે, એનો દીકરો છે, એ મજિસ્ટ્રેટ છે. અને મારો બાપ દારૂડિયો છે, મને એક લોહીનો વેપાર કરતી ટોળકીને સોંપી છે. એમાંથી આ મજિસ્ટ્રેટનો નોકર બચાવીને મને એ ઘરમાં લાવે છે. સ્ટોરી તો બીજી ઘણી લાંબી છે. એ વખતે એ મને આશરો આપે છે મેજિસ્ટ્રેટ, પણ એનો બાપ બહુ સિદ્ધાંતવાદી છે. જે વિજયપાળ છે એ પિતા છે અને ડીએસપી છે, બહુ સિદ્ધાંતવાદી છે. હવે એ બાઈને જોઈને મેજિસ્ટ્રેટ મોહાશક થાય છે એના ઉપર અને એ બેનો સંબંધ બંધાય છે. પણ પછી એને પોતાની સ્થિતિનું ભાન થતા એ એના નોકરને પૈસા આપીને કે એને ક્યાંક મૂકી આવી જાય, સુખેથી રહી શકે. કારણ કે મેં આ શું કર્યું? એટલે એને એક આશ્રમમાં મૂકી દે છે. ત્યાં એ પેટથી હોય છે. આશ્રમવાળા નામ પૂછે છે, નથી બતાવતા, એટલે એને આશ્રમમાંથી કાઢી મૂકે છે. છેવટે એને બાળકનો જન્મ થાય છે. બાળકનો એ બાળ હત્યા કરતી હોય છે, તળાવમાં નાખતી હોય છે. પોલીસ પકડે છે. પોલીસ પકડીને એને આ ડીએસપી સમક્ષ રજૂ કરે છે. ત્યાં એ મજિસ્ટ્રેટની સગાઈનું દ્રશ્ય ચાલે છે અને ત્યાં બાઈને રજૂ કરે છે કે પેલું જમાદાર કે આ રહી બાઈ જે તળાવ ઉપર બાળ હત્યા કરતી હતી. એ ડીએસપી પૂછે છે, બાઈ આવું કામ શા માટે કરતી? નામ આપ, કોણ છે તને ભ્રષ્ટ કરનાર? એટલે એ મારો ડાયલોગ છે લક્ષ્મીનો, સાહેબ નામ આપું તો સત્ય છુપાવનાર દુનિયાથી બાતલક થઈ જાય ને. અરે એ વીરુ કંગાળ કે જેને આપેલી વચનને મર્યાદ પૂરા 25 કલાક પણ ના જાળવી, એવા વીરુ કંગાળને જો મારા ઓલાદના બાપ તરીકે જગત સામે જાહેર કરું તો એને માન જ મળી જાય ને. તો પછી જે માણસે તારો વિચાર ન કર્યો એનું નામ છુપાવવા તને શું ફાયદો છે? સાહેબ શિયળનો એ શિકારી કે જે મને છોડ્યા પછી હું ક્યાં છું, શું કરું છું એનો પણ એને વિચાર ન કર્યો. અને સત્ય છુપાવવા માટે જેને ઈશ્વરની બાંધેલી સત્યની પાળ તોડી, એવા વીરુ કંગાળને હું દુનિયાની સમક્ષ ઉઘાડો પાડવા માંગતી નથી. ભગવાનની બી સાહેબ, ભગવાન મને ભૂલી ગયો છે ને હું ભગવાનને ભૂલી ગયો છું. એટલે ડીએસપી મજિસ્ટ્રેટને કહે, કેરો ઓછાબાઈને એક તો એના પર બાળ હત્યાનો કેસ છે, બીજું નામ છુપાવવાનો કેસ બનશે. એટલે મજિસ્ટ્રેટ ડરતો બીતો ઊભો થાય કે ભલીભાઈ નામ આપવાને, નામ આપવામાં તારું શું જાય છે? લક્ષ્મી બોલતા કટાક્ષ કરે કે ધર્મા આવતા જુગ જુગ જીવો. ઘણું સારું બોલ્યા સાહેબ. હવે મારું ગરીબનું થોડુંક સાંભળો કે પોલીસના યત્નથી બચી ગયેલું આ મારું બાળક એના ખરા બાપને મેળવે, એ પણ આ સ્થાનમાં. એ તો મારા લાભની વાત છે ને. ત્યાં દિવસ બીજો જશે તો નામ કેમ ના આપના બોલો સાહેબ? કારણ કે નીતિ ન્યાયના અધિકારી સાહેબ મારી વાત જેટલી સરળતાથી સમજશે ને એટલી આ કડક અમલદારથી નહીં સમજાય. સાંભળો સાહેબ કે આપણા જેવો જ કોઈક આસામી હોય અને અનંગના આવેશમાં આવી જઈ એ ગરીબ કન્યાનું સર્વસ્વ લૂંટી લીધું હોય
એને લૂંટ્યા પછી પોતાની સ્થિતિનું ભાન થયા પછી સ્થિતિનું ભાન થાય ને તજી દીધી હોય તો તજાયેલી શું કરવું જોઈએ? કે છે કે જગત સામે એને ઉગાડો પાડવો જોઈએ નહીં. એથી તો એ દુનિયાનો બાતર થઈ જાય. લૂંટાનારીને ભરણ પોષણનો ટુકડો ફેંકી પોતાના મિત્ર મંડળમાં રસિકપુરુષ તરીકે મલકાતો ફરે. સારાંશ એ જ કે જે બળતરામાં અત્યારે બળી રહ્યો છે ને એ બળતરા અત્યારે પૂરી થઈ જાય. એ કહે છે તું શું કરવા માંગે છે? હું શું કરવા માંગુ છું? મારી જીવન વેલીને કાપનારને ઊભો ને ઊભો સળગતો માંગુ છું. અરે જે રીતે અત્યારે હું ભોગવી રહી છું એવો અને ઊભો ને ઊભો સળગતો જોવા માંગુ છું. એટલે પછી ડીએસપી ખીજાય છે, જમાદાર લઈ જાઓ એને જેલમાં અને ફરજિયાત બાળકનું રક્ષણ કરાવો એમ કરીને બાપને બધા જતા રહે છે. પેલો ઊભો રહે એટલે પેલી લક્ષ્મી કહે છે, જમાદાર દેખાડ તારી જેલનો રસ્તો, કારણ કે મારું વેર લગભગ પૂરું થઈ ગયું છે. મારી જીવન વેલીને કાપનાર અત્યારે થરથર કાપી રહ્યું છે. અને એક દિવસ જે ખુલ્લી ધરતી મને ધક્કો આપતી હતી આજે એવી જ રીતે એને પણ ધક્કો આપી રહી છે. ઓ પ્રભુ, જૂની રંગભૂમિને તો યાદ કરીએ ને સાહેબ તો અત્યારે જીવ એવો બળી જાય છે ને રોવું આવી જાય છે. એ યુગ અમારા સંસ્થાઓનો ને અમારી જૂની રંગભૂમિનો હતો કે જ્યારે 2 કંપનીઓ અમારી વડોદરામાં હતી. 2 મોટી કંપનીઓ હતી અને એ કંપનીઓની એકમાં વીર પસલી નાટક, એક કંપનીમાં સાંભરરાજ નાટક ચાલતું. એના નામની સ્પેશિયલ ટ્રેનો આવતી. એક અમદાવાદથી આવે પેસેન્જર લઈને, એક બોમ્બેથી આવે પેસેન્જર લઈને. એ નાટક પૂરું થાય એટલે એના પેસેન્જર લઈને પાછી જાય. આખી રેલવેનું નામ વીર પસલી, એકનું નામ સાંભરરાજ. એ યુગ હતા. રંગભૂમિના હવે તો બધું આથમી ગયું. નથી એવા કલાકારો રહ્યા કે નથી એ રંગભૂમિ રહી. આ વાત તો બહુ ભાગ્યે જ કોઈને ખબર હશે. ભાગ્યે જે જૂના અમારા છે ને જૂનાને ખબર છે, નવાને કઈ ખબર નથી. જૂનાને તો હવે જૂનામાં કોણ છે કે હું છું, 1-2 કોઈ હોય તો, બાકી નથી રહ્યા જ નથી. જૂના રંગભૂમિના આર્ટિસ્ટો બહુ આથમી ગયા, બહુ ગયા. આપણી ટૂંકમાં ભારતીય સંસ્કૃતિ હતી. હા, એ તમે માં, દીકરી, બેન, ભાઈ સાથે બેસી નાટક એક શું હતું કે નાટક સમાજનો અરીસો એમાં બતાવતા તો ભાઈ આ આવું હોવું જોઈએ. સમાજમાં તમે આવી રીતે કરો તો એના પરિણામ આ ખરાબ આવે. નાટકમાં આખું કમ્પ્લીટલી બધું આવે. છેલ્લે એનો નિચોડ છે ને સારો જ હોય. વડીલોના વાંકે ખોટું એ ખોટું થઈને રહે અને સાચું એ સાચું થઈને રહે. વડીલોના વાંકેનો તમને દાખલો લઉં. એક પૈસો બોલે છે ને એક વડીલો પૈસો બોલે ને તો તમે આજે ટિકિટ માંગો ને તો 6 મહિના પછી ની મળે. મુંબઈમાં દેશીના આજે હું જાઉં ભાઈ મને પૈસો બોલે છે 6 મહિના પછી બુકિંગ ફૂલ. વડીલોના વાંકે એવા રેકોર્ડ તોડ્યા. હવે વડીલોના વાંકેમાં કેવું હોય છે કે જે પતિ હોય છે સમાજ સેવક ને બહુ ભણેલો હોય છે. પેલા બાળ લગ્ન થતા ખબર હતા આપણે. નાની ઉંમરમાં મા બાપે લગ્ન કરી દીધા હોય છે. બહુ પ્રતિષ્ઠિત માણસ હોય છે અને એની પત્ની જે હોય છે એ અભણ હોય છે. એટલે એ એને તેડાવતો જ નથી, બોલાવતો જ નથી. પણ મા બાપના દબાણથી પછી એને લાવે, ક્ષમતા એને લાવે છે ઘરે. ધીમે ધીમે એ કેળવીને એની મા એને સમજાવે છે ને એમનો સંસાર ચાલે છે. હવે એક આ કિસ્સો સાચો ઝવેરી બજારના જે વેપારીઓ હતા ને લગભગ એ અને કચ્છી લોકો, કચ્છી લાટીઓ ત્યાં આપણે મુંબઈમાં બહુ છે, ભાંગવાડીની આજુબાજુ. હા, એ લોકો નાટકના વધારે પ્રેક્ષકો અને ઝવેરી બજારના ઝવેરીઓ ગુજરાત. એ વખતે માધ્યમ નાટકનું વધારે હતું, પિક્ચરોનું એટલું યુગ નહોતું અને નાટક બધું ફેમિલી સાથે જોઈ શકતો. હવે એક મોટા શેઠ હતા ઝવેરી, એટલે એ એમના આખા ફેમિલીને લઈને ત્યાં આવ્યા. એમના દીકરાનો આ જ કિસ્સો. એની વહુને તેડાવે નહીં, અભણ છે, ગામડિયન છે, મારે તમે મને નાટક એને દેખાડ. એ નાટક એવું સરસ હતું કે એ પછી એ પતિ એને અપનાવે કે ભલે અભણ છે પણ એમાં કેટલા ગુણ છે. નથી પેલા મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા, એનું ગાયન છે. અને એ બહુ સરસ પછી એને અપનાવે છે. એ ક્ષમતા એટલી બધી સરસ પત્ની તરીકે સાબિત થાય છે. એટલે આખું ઝવેરી કુટુંબ જોવા આવે અને એ નાટક જોયા પછી એને એની પત્નીને
અપનાવી. બરાબર. પછી એ ઝવેરી શેઠે અમારે આખી સંસ્થાને જમણવારનું આખી સંસ્થા મારે ત્યાં જમવા આવે એટલે પછી જમવા બેઠા ને બહુ પીરસતા હતા. પેલા તો લાજ કાઢતા ને હા. આપણે. પછી એમને વાત કરી અમારા શેઠને, ઉત્તમ લક્ષ્મીબેન ને એ વખતે જીવતા, પછી અમારા ડિરેક્ટર કાસમભાઈ ને એ લોકો બધા હતા કે આ મને મારા પતિએ વાત કરી, હું તો એ વખતે એ સંસ્થામાં નહોતી, એ બી નાના, કે આ અમારી પત્ની છે, આ બીજી ક્ષમતા છે એમ કે. બરાબર. અમારા છોકરો એને તેડાવતો જ નહોતો, પણ તમારું નાટક જોયા પછી એને તેડાવી, આજે પીરસે છે મારી પાસે. એ નાટક હતા એ ટાઈમે સમાજ એ નાટકો જોઈને આખું એમનો માણસ બદલાઈ અપનાવી લેતા. સારું છે એમાંથી લઈ લેતો. પછી તો વલ્ગર નાટકોનો જમાનો આ બાજુ આવ્યો વધારે. હવે તો મને એમ છે કે એ ટાઈમે ગુજરાતી પિક્ચર આવતા હતા. ગુજરાતી પિક્ચર બહુ ઓછા, સરસ્વતી ચંદ્ર ને એવું બધું કંઈક હતા એ વખતે, પણ બહુ ઓછા, બહુ ઓછા. એટલે આનો ક્રેઝ એટલે એ ટાઈમમાં નાટકનો બહુ. હા, નાટક. ગુજરાતી પિક્ચર બહુ ઓછા. ગુજરાતી પિક્ચર તો હમણાં તમને કહું ને, છેલ્લા 2 દશકથી વધારે ઉપડ્યા છે મને પછી કદાચ એવા હોય. બાકી હતા વેણીના આવ્યા ફૂલ ને ફલાણા ને. આજે શીલાબેને આપણને આપણી જે રંગભૂમિના જે કલાકારો જે છે એનું માર્ગદર્શન આપ્યું, એના વિશે આપણને સમજ મળી. બીજું નાટકો કે જે આપણી ભારતીય અસલ સંસ્કૃતિ અને એ સમયે લોકો કેટલું સ્વીકારતા અને સમજતા, એ સમયની વાત કરી છે. આપણને ખૂબ જાણવા મળ્યું શીલાબેન પાસેથી. તો શીલાબેનનો ખૂબ ખૂબ આભાર, અને આપનો પણ ખૂબ ખૂબ આભાર. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. જી, આપનો પણ આભાર કે આજે મને રંગભૂમિ વિશે બોલવા મળ્યું, આપની ચેનલ દ્વારા મને તક મળી, એના માટે આપનો ખૂબ આભાર. કારણ કે રંગભૂમિ તો અમારી રગે રગમાં વણાઈ ગઈ છે, અને મને બહુ આનંદ થયો કે એના વિશે જે કંઈ મને નોલેજ હતું એ મેં આપને સમક્ષ રજૂ કર્યું છે. પ્રેક્ષકોને નમ્ર વિનંતી કે કોઈ ભૂલચૂક હોય તો ક્ષમા માંગુ છું, અને આપનો ખૂબ આભાર. સહકાર આપશો. થેન્ક યુ. થેન્ક યુ.